નમસ્તે વિદ્યાર્થી મિત્રો, બીજું ચેપ્ટર વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો એમાં આપણે પ્રસ્તાવના એટલે પ્રાસ્તાવિક બાબત સમજી ગયા, આર્થિક વૃદ્ધિનો અર્થ, વ્યાખ્યા અને એની મર્યાદાઓ સમજી ગયા. પછી આપણે વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવક કેવી રીતે એની ગણતરી થાય એ પણ તમને અલગથી લેક્ચરમાં સમજાવ્યું. એટલે આમ જોવો તો હવે આ ચેપ્ટરનો બીજો પ્રશ્ન આપણે શરૂ કરીએ છીએ. અગાઉનું જે આપણે ઉદાહરણ લીધું વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક, એ તમને કન્સેપ્ટ બરાબર ક્લિયર થાય એટલા માટે આપણે એ લેક્ચર લીધું. બીજો પ્રશ્ન છે આર્થિક વિકાસનો અર્થ, વ્યાખ્યા અને મર્યાદાઓ સમજાવો. આ પ્રશ્ન 3 માર્કમાં પૂછાય. આર્થિક વિકાસ એ પોઈન્ટ આપણે શરૂ કરીએ પહેલા અગાઉની બાબત, આર્થિક વૃદ્ધિ એટલે શું એને આપણે યાદ કરીએ તો કે વર્ષ દરમિયાન રાષ્ટ્રીય આવક વધે અથવા તો વર્ષ દરમિયાન ખેતી ઉદ્યોગ અને સેવાનું કુલ ઉત્પાદન વધે તો એને આર્થિક વૃદ્ધિ કહેવાય, આવું આપણે સમજાવેલું. અને આર્થિક વિકાસમાં મેં તમને એવું સમજાવેલું કે આર્થિક વૃદ્ધિ પ્લસ પરિવર્તનો એટલે ઉત્પાદન વધે, રાષ્ટ્રીય આવક વધે, સાથે સાથે સામાજિક પરિવર્તન આવે, ટેકનોલોજીકલ પરિવર્તન આવે, સંસ્થાકીય પરિવર્તન આવે, રાજકીય પરિવર્તન આવે તો એને આર્થિક વિકાસ કહેવાય, આવું આપણે સમજાવેલું. તો હવે આ પ્રશ્ન આપણે સમજવાનો છે આર્થિક વિકાસનો. ત્યારે તમારે આ વસ્તુ યાદ રાખવાની, આર્થિક વિકાસમાં વૃદ્ધિ તો થાય જ એટલે ઉત્પાદન તો વધે જ, દેશની રાષ્ટ્રીય આવક તો વધે જ, પણ ખાલી આવક વધતી નથી. જો ખાલી આવક વધે તો વૃદ્ધિ કહેવાય, પણ વિકાસની અંદર વૃદ્ધિ એટલે આવકે વધે છે અને સાનુકૂળ પરિવર્તનો આવે, ટેકનોલોજીકલ પરિવર્તન, સંસ્થાકીય પરિવર્તન, સામાજિક પરિવર્તન, રાજકીય પરિવર્તન એટલે એને આર્થિક વિકાસ કહેવાય. આ વસ્તુ તમારે યાદ રાખવાની. હવે આપણે સમજીએ. સૌથી પહેલા આર્થિક વિકાસનો અર્થ. આર્થિક વિકાસ સમયના લાંબા ગાળા સાથે સંબંધ ધરાવે છે. વિકાસની અંદર રાષ્ટ્રીય આવકે વધારવાની હોય છે, સાથે સાથે સામાજિક પરિવર્તનો લાવવાના હોય, ટેકનોલોજીકલ પરિવર્તનો લાવવાના હોય, રાજકીય પરિવર્તનો લાવવાના હોય, જે ટૂંકા ગાળામાં શક્ય નથી. એટલા માટે એવું કહેવાય કે આર્થિક વિકાસ એ સમયના લાંબા ગાળા સાથે સંબંધ ધરાવે. એટલે કે દેશનો આર્થિક વિકાસ કરવો હોય તો એ ટૂંકા ગાળામાં શક્ય નથી, એ લાંબા ગાળે શક્ય બને છે. એમાં જ આગળ આર્થિક વિકાસ દરમિયાન એટલે કે દેશમાં જ્યારે આર્થિક વિકાસની પ્રક્રિયા જ્યારે આગળ વધારવાની હોય ત્યારે શું એમાં ફેરફાર આવે, શું પરિવર્તનો આવે? તો વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો થાય. આપણે સમજાવી દીધું અગાઉના લેક્ચરમાં. રાષ્ટ્રીય આવક નાણાકીય હોય જે ભાવ સપાટીનો વધારો દર્શાવે, વાસ્તવિક રાષ્ટ્રીય આવક ઉત્પાદનનો વધારો દર્શાવે. એટલે અહીંયા એમ કહે છે કે દેશનો જ્યારે વિકાસની પ્રક્રિયા થતી હોય દેશમાં, એ સમય દરમિયાન દેશની વાસ્તવિક રાષ્ટ્રીય આવક એટલે દેશમાં ખેતી ઉદ્યોગ અને સેવાનું કુલ ઉત્પાદન વધતું હોય, દેશના લોકોની વાસ્તવિક માથાદીઠ આવક વધતી હોય. વાસ્તવિક માથાદીઠ આવક કેવી રીતે શોધાય સમજાવ્યું. વાસ્તવિક રાષ્ટ્રીય આવકને કુલ વસ્તી વડે ભાગવામાં આવે એટલે વાસ્તવિક માથાદીઠ આવક આવે. એટલે દેશનો આર્થિક વિકાસ થાય એટલે દેશમાં ઉત્પાદન વધે છે, દેશના લોકોની માથાદીઠ આવક વધે છે. પહેલો પોઈન્ટ. પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તનો આવે એટલે વિકાસમાં વૃદ્ધિ તો થાય જ. યાદ રાખજો, આર્થિક વિકાસ એટલે વૃદ્ધિ પ્લસ પરિવર્તનો. એટલે આર્થિક વિકાસ થાય એટલે પરિમાણાત્મક પરિવર્તનો તો આવે જ, પરિમાણાત્મક પરિવર્તનો વૃદ્ધિમાં આવે. વિકાસની અંદર પરિમાણાત્મક અને ગુણાત્મક બંને પ્રકારના પરિવર્તન આવે વિકાસની અંદર.
એટલે અહીંયા એમ કે છે કે દેશનો આર્થિક વિકાસ થાય એટલે ખેતી ઉદ્યોગ અને સેવાનું કુલ ઉત્પાદન વધે, એટલે પરિમાણાત્મક પરિવર્તન કહેવાય ઉત્પાદન વધે નહીં. એટલું જ નહીં, ખેતી ઉદ્યોગ અને સેવાનું કુલ ઉત્પાદન તો વધે જ છે, સાથે સાથે એની ગુણવત્તામાં સુધારો થાય, ટેકનોલોજીમાં સુધારો થાય, એટલે ગુણાત્મક પરિવર્તન. ગુણાત્મક એટલે શું? જેને ગુણધર્મ દ્વારા રજૂ કરી શકાય એને ગુણાત્મક કહેવાય. સૌંદર્ય ગુણાત્મક છે. કોઈ વ્યક્તિ કેટલા ટકા સુંદર એ આપણે માપી ન શકીએ, ગુણાત્મક ખ્યાલ છે. વિકાસ થાય, સમજો, એટલે ઉત્પાદન તો વધે, ઉત્પાદન વધે એટલે પરિમાણાત્મક પરિવર્તન. પણ ઉત્પાદિત વસ્તુની ગુણવત્તા સુધરે છે, ટેકનોલોજીમાં સુધારો થાય છે, ઉત્પાદન પદ્ધતિ બદલાય છે, જેને આપણે માપી શકતા નથી, જેને માપી ન શકાય એને ગુણાત્મક પરિવર્તન કહેવાય. ઉદાહરણ આપું, મોબાઈલ ફોનનું ઉત્પાદન વધે તો વૃદ્ધિ, પણ મોબાઈલ ફોનની ગુણવત્તામાં સુધારો થાય તો એ ગુણાત્મક પરિવર્તન થયું. ગુણવત્તાને માપી ન શકાય. મેં તમને અગાઉ જ ઉદાહરણ આપેલું કે શરૂઆતમાં પહેલા બ્લેક એન્ડ વ્હાઇટ ઇન્સ્ટ્રુમેન્ટનું ઉત્પાદન થતું મોબાઈલ ફોનમાં, પછી કલર ઇન્સ્ટ્રુમેન્ટ આવ્યા, પછી ડ્યુઅલ સિમ આવ્યા, બરાબર, એમાં ટચ સ્ક્રીન આવ્યું, એમાં એન્ડ્રોઈડ વર્ઝન આવ્યું મોબાઈલમાં. હવે સમજો ઉદાહરણ, હજુ સુધી ધારો કે ભારતમાં મોબાઈલ ફોનનું બ્લેક એન્ડ વ્હાઇટ ઇન્સ્ટ્રુમેન્ટ જ બનતું હોય, ઉત્પાદન થતું હોય તો વૃદ્ધિ જ કહેવાય. પણ એવું નથી. મોબાઈલ ફોનનું ઉત્પાદન વધ્યું અને એની ગુણવત્તામાં પણ શું થયો? સુધારો થયો, એટલે ગુણાત્મક પરિવર્તન. ટેલિવિઝનનું ઉદાહરણ યાદ કરીએ. પહેલા બ્લેક એન્ડ વ્હાઇટ ટેલિવિઝન હતા, પછી કલર આવ્યા, એમાં એલસીડી એલઈડી ટેલિવિઝન. હજુ ભારતમાં માનો કે બ્લેક એન્ડ વ્હાઇટ ટેલિવિઝનનું જ ઉત્પાદન થતું હોત તો કયું પરિવર્તન કહેવાત? ખાલી પરિમાણાત્મક. પણ એવું નથી. ટેલિવિઝનની ગુણવત્તામાં શું થયો? સુધારો થયો. ઉત્પાદન પદ્ધતિમાં શું આવ્યું? પરિવર્તન. તો મોબાઈલ ફોનની ગુણવત્તામાં કેટલો સુધારો થયો આપણે માપી નહીં શકીએ. ટેલિવિઝનની ગુણવત્તામાં કેટલો સુધારો થયો આપણે માપી નહીં શકીએ. ટેકનોલોજીમાં કેટલો સુધારો થયો એ માપી નહીં શકીએ. એટલે સમજો, આર્થિક વિકાસ થાય એટલે ઉત્પાદન વધે છે, સાથે સાથે વસ્તુની ગુણવત્તા સુધરે, ટેકનોલોજીમાં પરિવર્તન આવે, ઉત્પાદન પદ્ધતિમાં પરિવર્તન આવે. એટલે એમ કહેવાય કે આર્થિક વિકાસમાં પરિમાણાત્મક અને ગુણાત્મક બંને પ્રકારના પરિવર્તનો આવે છે. પરિમાણાત્મક એટલે વસ્તુનું ખાલી ઉત્પાદન વધે, ગુણાત્મક એટલે વસ્તુની ગુણવત્તા સુધરે, ટેકનોલોજીમાં પરિવર્તન આવે, નવી ઉત્પાદન પદ્ધતિ આવે. એટલે અહીંયા એમ કે છે કે દેશનો આર્થિક વિકાસ થાય ને એટલે ખેતી ઉદ્યોગ અને સેવાનું ઉત્પાદન તો વધે જ છે, પણ ખેતી ઉદ્યોગ અને સેવાની વસ્તુની ગુણવત્તા સુધરી જાય છે. ખેતી ઉદ્યોગ અને સેવામાં નવી ટેકનોલોજી આવે છે. ખેતી ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં નવી ઉત્પાદન પદ્ધતિ આવે છે. એટલે વિકાસ થાય એટલે અર્થતંત્રમાં પરિમાણાત્મક અને ગુણાત્મક બંને પ્રકારના પરિવર્તનો આવે. પરિમાણાત્મક એટલે માપી શકાય, એટલે ઉત્પાદન. ગુણાત્મક એટલે માપી ન શકાય, એમાં વસ્તુની ગુણવત્તા સુધરે છે, નવી ટેકનોલોજી અમલમાં આવે છે, નવી ઉત્પાદન પદ્ધતિ અમલમાં આવે છે. રાષ્ટ્રીય આવકનું માળખું બદલાય, વિકાસ થાય એટલે દેશની રાષ્ટ્રીય આવકમાં ખેતીનો હિસ્સો ઘટતો જાય, ઉદ્યોગ અને સેવાનો હિસ્સો વધતો જાય. આ યાદ રાખજો ખાસ. રાષ્ટ્રીય આવકનું સ્ટ્રક્ચર, માળખું, એમાં મુખ્ય 3 હોય: ખેતી, ઉદ્યોગ અને સેવા. દેશનો વિકાસ થાય એટલે દેશની રાષ્ટ્રીય આવકમાં ખેતીનો હિસ્સો ઘટતો જાય, ઉદ્યોગ અને સેવાનો હિસ્સો વધતો જાય. એટલે એને કહેવાય રાષ્ટ્રીય આવકનું માળખું બદલાય. તમને ઉદાહરણ આપું, આઝાદી સમયે આપણા દેશની રાષ્ટ્રીય આવકમાં ખેતીનો હિસ્સો સૌથી વધુ હતો. હવે આજે આપણા દેશનો આર્થિક વિકાસ થયો એટલે રાષ્ટ્રીય આવકમાં ખેતીનો હિસ્સો ઘટી ગયો છે, લગભગ 49% જેવો છે.
તો સમજો દેશનો જ્યારે વિકાસ થાય એટલે રાષ્ટ્રીય આવકનું માળખું બદલાય, એટલે રાષ્ટ્રીય આવકમાં મુખ્ય 3 ક્ષેત્રનો હિસ્સો હોય, ખેતી, ઉદ્યોગ અને સેવા. દેશનો વિકાસ થાય એટલે રાષ્ટ્રીય આવકનું જે માળખું હોય એમાં ખેતીનો હિસ્સો ઘટતો જાય, ઉદ્યોગ અને સેવાનો હિસ્સો વધતો જાય. પછીનો પોઈન્ટ, ઉદ્યોગ અને સેવામાં રોજગારીનું પ્રમાણ વધતું જાય. સિમ્પલ વસ્તુ છે, દેશનો વિકાસ થાય એટલે ખેતીનું મહત્વ ઘટે, ઉદ્યોગ અને સેવાનું મહત્વ વધે, તો ઉદ્યોગ અને સેવા વિભાગમાં રોજગારીનું પ્રમાણ વધતું જાય છે, ખેતીમાં રોજગારી ઘટતી જાય. આર્થિક વિકાસ થાય એટલે ઉત્પાદન અને વહેંચણીનું સંસ્થાકીય માળખું બદલાય. આ પણ બાબત આપણે સમજી ગયા કે દેશનો વિકાસ થાય એટલે ખેતીનું મહત્વ ઘટે, એટલે ખેતી સાથે જોડાયેલી જે સંસ્થાઓ હોય એનું ઉત્પાદન ઘટી જાય. વિકાસ થાય એટલે ઉદ્યોગ અને સેવાનું મહત્વ વધે, એટલે ઉદ્યોગ અને સેવા સાથે જે સંસ્થાઓ જોડાયેલી હોય એનું ઉત્પાદન વધી જાય. વહેંચણી, વિકાસની અંદર માથાદીઠ આવક વધે છે અને એ માથાદીઠ આવકની વહેંચણી યોગ્ય રીતે થાય એ બાબતને મહત્વ આપવામાં આવે છે. વૃદ્ધિમાં શું હોય, ખાલી રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધી જાય, પણ વિકાસની અંદર માથાદીઠ આવકની વહેંચણી યોગ્ય રીતે થાય. યોગ્ય રીતે એટલે સમજાવ કે દેશની જે આવક હોય એ ગ્રામીણ વિસ્તારો સુધી પહોંચાડવી, ગરીબો સુધી પહોંચાડવી, જેથી કરીને આવકની અસમાનતામાં ઘટાડો થાય. એટલે આર્થિક વિકાસ દરમિયાન ખેત ઉત્પાદન કરતી સંસ્થાઓનું ઉત્પાદન ઘટે છે, ઉદ્યોગ અને સેવા સાથે જોડાયેલી સંસ્થાઓનું ઉત્પાદન વધે છે, માથાદીઠ આવક વધે છે અને એ માથાદીઠ આવકની વહેંચણી ગ્રામીણ વિસ્તારો સુધી, ગરીબો સુધી પહોંચે એ બાબતને પણ મહત્વ આપવામાં આવે છે. એટલે એવું લખવામાં આવ્યું, ઉત્પાદન અને વહેંચણીનું સંસ્થાકીય માળખું બદલાય. ગરીબી, બેરોજગારી, અસમાનતા ઘટી જાય. માથાદીઠ આવકની અયોગ્ય વહેંચણી હોય એને યોગ્ય કરવામાં આવે, એટલે આવક ગરીબો સુધી પહોંચાડવામાં આવે, આ આવક એ ગ્રામીણ વિસ્તાર સુધી પહોંચાડવામાં આવે, એટલે આવકની અસમાનતા ઘટી જાય. આવકની અસમાનતા ઘટી જાય એટલે આવક બધા લોકો સુધી પહોંચે, એટલે ગરીબી ઘટી જાય. આર્થિક વિકાસમાં ઉત્પાદન વધે એટલે રોજગારી વધે, એટલે બેરોજગારી ઘટી જાય. એટલે આર્થિક વિકાસથી દેશમાં ગરીબી, બેરોજગારી અને અસમાનતામાં પણ ઘટાડો થાય. આર્થિક વિકાસ બહુમુખી પ્રક્રિયા છે. બહુમુખી એટલે એક કરતા વધારે પરિવર્તન આવે એટલે એને બહુમુખી કહેવાય. એટલે વિકાસની અંદર આર્થિક પરિવર્તન તો આવે જ છે, સાથે સાથે સામાજિક પરિવર્તન આવે. સામાજિક પરિવર્તનમાં આપણે કહી શકીએ શિક્ષણનું પ્રમાણ વધે, અંધશ્રદ્ધા કુરિવાજો ઘટે, સામાજિક પરિવર્તન આવ્યું. ટેકનોલોજીકલ પરિવર્તન, નવી નવી ટેકનોલોજી શોધાય એટલે ટેકનોલોજીકલ પરિવર્તન આવે. સંસ્થાકીય પરિવર્તન, ખેતીનું મહત્વ ઘટે, ઉદ્યોગ અને સેવાનું મહત્વ વધે. એટલે વિકાસની અંદર આર્થિક પરિવર્તન તો આવે જ છે, સાથે સાથે સામાજિક પરિવર્તન, સંસ્થાકીય પરિવર્તન, ટેકનોલોજીકલ પરિવર્તન, રાજકીય પરિવર્તન આવે. એટલે વિકાસમાં એક કરતા વધુ પરિવર્તનો આવે, એટલા માટે આર્થિક વિકાસ એ બહુમુખી પ્રક્રિયા કહેવાય. વૃદ્ધિ એકમુખી પ્રક્રિયા છે. આર્થિક વૃદ્ધિ એમાં ખાલી આવક જ વધે છે, આર્થિક પરિવર્તન જ આવે. અહીંયા આર્થિક પરિવર્તન આવે, સામાજિક પરિવર્તન આવે, ટેકનોલોજીકલ પરિવર્તન આવે, સંસ્થાકીય પરિવર્તન આવે. એટલે એક કરતા વધુ પરિવર્તનો આવે, એટલા માટે એમ કહેવાય કે આર્થિક વિકાસ એ બહુમુખી પ્રક્રિયા છે. વૃદ્ધિમાં ખાલી પરિમાણાત્મક પરિવર્તન આવે, વિકાસમાં ગુણાત્મક પરિવર્તનો આવે. તો આર્થિક વિકાસનો અર્થ ટૂંકમાં સમજાવી દઉં
કે વિકાસમાં વૃદ્ધિ તો થાય જ, એટલે વાસ્તવિક રાષ્ટ્રીય આવક તો વધે જ છે, સાથે સાથે ગુણાત્મક પરિવર્તન આવે, રાષ્ટ્રીય આવકનું માળખું બદલાય, એટલે ખેતીનું મહત્વ ઘટી જાય, ઉદ્યોગ અને સેવાનું મહત્વ વધી જાય, ખેત ઉત્પાદન કરતી સંસ્થાઓનું ઉત્પાદન ઘટી જાય, ઉદ્યોગ અને સેવાકીય સંસ્થાઓનું ઉત્પાદન વધી જાય, માથાદીઠ આવકની યોગ્ય રીતે વહેંચણી થાય, એવી જ રીતે વિકાસમાં ગરીબી, બેરોજગારી, અસમાનતા ઘટે, વિકાસમાં ખાલી આર્થિક પરિવર્તન જ નથી આવતા, સામાજિક પરિવર્તન, સંસ્થાકીય પરિવર્તન, ટેકનોલોજીકલ પરિવર્તન આવે, એટલે વિકાસ એ બહુમુખી પ્રક્રિયા કહેવાય. હવે આના ઉપરથી જ જે આપણે વ્યાખ્યા સમજવાની છે એ બધી બાબત અહીંયા જે કીધી એ જ છે. 3 વ્યાખ્યા તમારી ટેક્સ્ટ બુકમાં છે. પહેલી વ્યાખ્યા માઇકલ ટોડેરો નામના અર્થશાસ્ત્રીએ આપી છે કે આર્થિક વિકાસ બહુપરિમાણીય પ્રક્રિયા છે. બહુપરિમાણીય એટલે એક કરતા વધુ પ્રમાણમાં આવતા પરિવર્તનો. અહીંયા જે કીધું એ અહીં બહુમુખી શબ્દ વાપર્યો છે, અહીં બહુપરિમાણીય શબ્દ વાપર્યો છે. પ્રક્રિયા એટલે શું? પ્રક્રિયા શબ્દ વાપરો તમારે BA માં આવે. આયોજન પ્રક્રિયા, અંકુશ પ્રક્રિયા, વ્યવસ્થા તંત્ર પ્રક્રિયા. પ્રક્રિયા એટલે શું? એક કરતા વધુ કાર્યો ક્રમશઃ થાય એને પ્રક્રિયા કહેવાય. વિકાસ એક પ્રક્રિયા છે. વિકાસમાં એક કરતા વધુ પરિવર્તનો ક્રમશઃ આવે. એક કરતા વધુ પરિવર્તનો ક્રમશઃ આવે એટલા માટે વિકાસ એક પ્રક્રિયા કહેવાય. ઉદાહરણ આપું. વિકાસ થાય એટલે ઉત્પાદન વધે, એક પરિવર્તન. ઉત્પાદન વધે એટલે રોજગારી વધે, બીજું પરિવર્તન. રોજગારી વધે એટલે લોકોની આવક વધે, ત્રીજું પરિવર્તન. લોકોની આવક વધે, એ આવક બધા લોકો સુધી પહોંચે એટલે જીવન ધોરણમાં સુધારો થાય. જીવન ધોરણ સુધરે એટલે ગરીબી ઘટે. તો એક કરતા વધુ પરિવર્તન ક્રમશઃ આવે એટલા માટે વિકાસ એક પ્રક્રિયા કહેવાય. બહુપરિમાણીય એટલે વિકાસની અંદર આર્થિક પરિવર્તન આવે છે, સામાજિક પરિવર્તન આવે, સંસ્થાકીય પરિવર્તન આવે, ટેકનોલોજીકલ પરિવર્તન આવે, એટલે વિકાસમાં એક કરતા વધુ પરિવર્તનો આવે એટલા માટે એવું કીધું કે આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે. બીજી વ્યાખ્યા GM મેયરે આપી. આર્થિક વિકાસ એક એવી પ્રક્રિયા છે કે જેમાં ગરીબી રેખા નીચેની વસ્તીમાં વધારો ન થાય. અહીં વ્યાખ્યા મેં ટૂંકમાં લખી છે. આવકની અસમાનતામાં વધારો ન થાય તે શરતોને આધીન રહીને દેશની વાસ્તવિક માથાદીઠ આવકમાં લાંબા ગાળા સુધી વધારો જન્માવે તો એને આર્થિક વિકાસ કહેવાય. વ્યાખ્યા થોડી અઘરી છે. ફરી એક વખત હું વાક્ય રચના બોલું છું. આર્થિક વિકાસ એક એવી પ્રક્રિયા છે કે જેમાં ગરીબી રેખા નીચેની વસ્તીમાં વધારો ન થાય, આવકની અસમાનતામાં વધારો ન થાય તે શરતોને આધીન રહીને દેશની વાસ્તવિક માથાદીઠ આવકમાં લાંબા ગાળા સુધી વધારો જન્માવે એટલે એને આર્થિક વિકાસ કહેવાય. વ્યાખ્યા સમજીએ. આર્થિક વિકાસ એક પ્રક્રિયા છે એટલે વિકાસની અંદર એક કરતા વધુ પરિવર્તનો ક્રમશઃ આવે છે એટલા માટે આર્થિક વિકાસ એક પ્રક્રિયા છે કે જેમાં ગરીબી રેખા નીચેની વસ્તીમાં વધારો ન થાય, આવકની અસમાનતામાં વધારો ન થાય. એટલે GM મેયરની વ્યાખ્યામાં એમ કે છે કે દેશમાં ગરીબી વધવી જોઈએ નહીં, દેશમાં આવકની અસમાનતા વધવી જોઈએ નહીં, ગરીબી પણ વધવી જોઈએ નહીં, આવકની અસમાનતા પણ વધવી જોઈએ નહીં. આ બે શરતોનું પાલન થાય એવી રીતે જો દેશની વાસ્તવિક માથાદીઠ આવક લાંબા ગાળા સુધી વધે તો એને આર્થિક વિકાસ કહેવાય. ફરી એક વખત એનું અર્થઘટન. આર્થિક વિકાસ એક એવી પ્રક્રિયા છે, પ્રક્રિયા એટલે વિકાસમાં એક કરતા વધુ પરિવર્તનો ક્રમશઃ આવે એટલે પ્રક્રિયા છે. એમાં GM મેયરની વ્યાખ્યામાં બે શરતો છે. દેશમાં ગરીબી રેખા નીચેની વસ્તી વધવી જોઈએ નહીં, દેશમાં આવકની અસમાનતા વધવી જોઈએ નહીં. હવે આવકની અસમાનતા ક્યારે ન વધે
તો કે આવકની વહેંચણી યોગ્ય રીતે થાય તો, જે અર્થમાં આપણે સમજી ગયા. તો ગરીબી વધવી જોઈએ નહીં, આવકની અસમાનતા વધવી જોઈએ નહીં. એવી રીતે દેશની વાસ્તવિક માથાદીઠ આવક કઈ રીતે શોધાય સમજાવી દીધું. લાંબા ગાળા સુધી વધે તો દેશનો આર્થિક વિકાસ કહેવાય. એટલે જીએમ મેયરની વ્યાખ્યાની મહત્વની બાબત, ગરીબી દેશમાં વધવી જોઈએ નહીં, અસમાનતા, આવકની અસમાનતા દેશમાં વધવી જોઈએ નહીં, અને દેશની વાસ્તવિક માથાદીઠ આવક એ લાંબા ગાળા સુધી વધે તો દેશનો આર્થિક વિકાસ કહેવાય. ત્રીજી વ્યાખ્યા મેકલપના મતે, આર્થિક વિકાસ એવી પ્રક્રિયા છે કે જેમાં ઉત્પાદનના સાધનો અને પદ્ધતિમાં પરિવર્તન આવે, પરિણામે લોકોની માથાદીઠ આવકમાં વધારો થાય અને લોકોનું જીવન ધોરણ ઊંચું આવે અથવા તો લોકોના જીવન ધોરણમાં સુધારો થાય. આ વ્યાખ્યાને સમજીએ. આર્થિક વિકાસ એક એવી પ્રક્રિયા છે, પ્રક્રિયા એટલે શું મેં સમજાવી દીધું. એક કરતા વધુ પરિવર્તનો વિકાસમાં આવે, ક્રમશઃ આવે એટલે વિકાસ એક પ્રક્રિયા છે. ઉત્પાદનના સાધનો અને પદ્ધતિમાં પરિવર્તન આવે. ઉત્પાદનના સાધન, જમીન, મૂડી, શ્રમ અને નિયોજક જે વણ વપરાયેલા હોય, વપરાયા વગરના, ખાસ સમજો, વપરાયા વગરના જે ઉત્પાદનના સાધનો હોય એ પણ ઉત્પાદન કાર્યમાં જોડાય છે. એટલું જ નહીં, ઉત્પાદનના સાધનોની ગુણવત્તા અને કાર્યક્ષમતા પણ વધે છે. વણ વપરાયેલા ઉત્પાદનના સાધનો ઉત્પાદન પ્રક્રિયામાં જોડાય, જમીન, મૂડી, શ્રમ, નિયોજક. એટલું જ નહીં, એ ઉત્પાદનના સાધનોની ગુણવત્તા અને કાર્યક્ષમતામાં પણ વધારો થાય એટલે ઉત્પાદનના સાધનોમાં પરિવર્તન આવ્યું. ઉત્પાદનની પદ્ધતિમાં પરિવર્તન આવે, વસ્તુનું ઉત્પાદન કરવાની જે પદ્ધતિ હોય એ પણ બદલાઈ જાય. ઉદાહરણ આપું, આઝાદી સમયે આપણે પાણીમાંથી વીજળીનું ઉત્પાદન કરતા. આઝાદી સમયે 1970-75 ની આસપાસ આપણે કોલસામાંથી વીજળીનું ઉત્પાદન કરતા. ઉત્પાદનની પદ્ધતિ, પહેલા પાણીમાંથી વીજળીનું ઉત્પાદન કરતા, 75 ની આજુબાજુ કોલસામાંથી, આજે આપણે યુરેનિયમમાંથી પણ વીજળીનું ઉત્પાદન કરીએ છીએ. તો વીજળીનું ઉત્પાદન કરવાની પદ્ધતિમાં શું આવ્યું? પરિવર્તન. શું કામ? તો કે દેશનો આર્થિક વિકાસ થયો. તો પહેલા આપણે પાણીમાંથી વીજળીનું ઉત્પાદન કરતા, કોલસામાંથી, હવે યુરેનિયમમાંથી. એટલે મેકલપ એમ કે છે કે દેશનો વિકાસ થાય ત્યારે ઉત્પાદનના સાધનોમાં પરિવર્તન આવે, ઉત્પાદનની પદ્ધતિમાં પણ પરિવર્તન આવે, પરિણામે લોકોની માથાદીઠ આવક વધી જાય, વાસ્તવિક માથાદીઠ આવક. અને માથાદીઠ આવક વધે એટલે લોકોનું જીવન ધોરણ ઊંચું આવે એટલે એને આર્થિક વિકાસ કહેવાય. એટલે મેકલપની વ્યાખ્યાના મહત્વના પોઈન્ટ જોઈએ તો વિકાસમાં વણ વપરાયેલા ઉત્પાદનના જે સાધનો હોય એ ઉત્પાદન પ્રક્રિયામાં જોડાય છે, ઉત્પાદનના સાધનોની ગુણવત્તા અને કાર્યક્ષમતા સુધરે છે, ઉત્પાદન કરવાની પદ્ધતિ પણ બદલાય છે, પરિણામે લોકોની માથાદીઠ આવક વધે છે અને લોકોનું જીવન ધોરણ પણ ઊંચું આવે એટલે એને આર્થિક વિકાસ કહેવાય. તો ત્રણેયની વ્યાખ્યાનો સાર એવો જ છે. અહીંયા પરિવર્તનોની વાત કરી, અહીંયા એવું કીધું કે ગરીબી વધવી જોઈએ નહીં, અસમાનતા વધવી જોઈએ નહીં, એવી રીતે માથાદીઠ આવક લાંબા ગાળા સુધી વધે તો વિકાસ કહેવાય. અને મેકલપની વ્યાખ્યામાં એમ કીધું કે ઉત્પાદનના સાધનોમાં પરિવર્તન આવે, ઉત્પાદનની પદ્ધતિ બદલાઈ જાય, એનું પણ મેં તમને ઉદાહરણ આપ્યું, પરિણામે લોકોની માથાદીઠ આવક વધે, જીવન ધોરણ ઊંચું આવે તો એને આર્થિક વિકાસ કહેવાય. હવે એની મર્યાદાઓ જોઈએ. પહેલી મર્યાદા, આર્થિક વિકાસનો ખ્યાલ દેશની આર્થિક સ્થિતિ દર્શાવે પણ માનવ પ્રગતિનો માપદંડ બની શકતો નથી. વિકાસનો જે ખ્યાલ છે એ દેશની આર્થિક સ્થિતિ બતાવે, ઉત્પાદન કેટલું વધ્યું, રાષ્ટ્રીય આવક કેટલી વધી, ખેત ઉત્પાદન કેટલું વધ્યું, ઉદ્યોગોનું ઉત્પાદન કેટલું વધ્યું, માથાદીઠ આવક કેટલી વધી, આ બધી આર્થિક સ્થિતિ થઈ. આર્થિક વિકાસનો ખ્યાલ દેશની આર્થિક સ્થિતિ બતાવે પણ માનવ પ્રગતિનો સાચો માપદંડ નથી. માનવ પ્રગતિ માટે શેની જરૂર છે વિદ્યાર્થી મિત્રો? શિક્ષણ અને આરોગ્યની. ખાસ ધ્યાન આપજો.
જે દેશમાં શિક્ષણ અને આરોગ્યની સુવિધા વધુ સારી હોય એ દેશની માનવ પ્રગતિ વધુ હોય. એટલે વિકાસનો ખ્યાલ છે એ દેશની આર્થિક સ્થિતિ બતાવે છે, પણ દેશના લોકોની પ્રગતિ કેટલી થઈ એની જાણકારી આપતો નથી. સમજી લેજો, લોકોની પ્રગતિને માપવા માટે જરૂર પડે શિક્ષણ અને આરોગ્ય. અહીંયા ક્યાંય શિક્ષણની વાત આવી, ક્યાંય આરોગ્યની વાત આવી તો કે નહીં. એટલે આર્થિક વિકાસના ખ્યાલની પહેલી મર્યાદા કે આર્થિક વિકાસનો ખ્યાલ આર્થિક સ્થિતિ તો બતાવે, ઉત્પાદન કેટલું વધ્યું, રાષ્ટ્રીય આવક બરાબર, માથાદીઠ આવક કેટલી વધી, આર્થિક સ્થિતિની જાણકારી આપે, પણ માનવીની પ્રગતિ કેટલી થઈ, લોકોમાં શિક્ષણનું પ્રમાણ કેટલું વધ્યું, લોકોમાં જ્ઞાનનું પ્રમાણ કેટલું વધ્યું, લોકોની આરોગ્યની સુવિધા કેવી છે, આવી કોઈ જાણકારી આર્થિક વિકાસનો ખ્યાલ આપતો નથી. એટલે માનવ પ્રગતિનો માપદંડ નથી. બીજો પોઈન્ટ, આર્થિક વિકાસને માપવાનું કાર્ય મુશ્કેલ છે, કારણ કે સમાજમાં આવતા પરિવર્તનો એમાં ધ્યાનમાં લેવાય છે. વૃદ્ધિને માપી શકાય, કારણ કે વૃદ્ધિમાં માત્ર શું ધ્યાનમાં લેવાય છે? ઉત્પાદનનો વધારો. એને આંકડામાં આપણે માપી શકીએ, પણ વિકાસમાં વૃદ્ધિ આવે, પરિવર્તનો આવે, સામાજિક પરિવર્તન, સંસ્થાકીય પરિવર્તન, ટેકનોલોજીકલ પરિવર્તન. એટલે વિકાસને માપવાનું કાર્ય મુશ્કેલ છે, કારણ કે એમાં માત્ર ઉત્પાદનનો વધારો ધ્યાનમાં લેવાતો નથી, સાથે સાથે પરિવર્તનોને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. ઉદાહરણ તમને આપું, ભારતનો વિકાસ થયો એટલે મોબાઈલ ફોનનું ઉત્પાદન વધી ગયું. મોબાઈલ ફોનના ઉત્પાદનને માપી શકાય, પણ મોબાઈલ ફોનની ગુણવત્તા સુધરી ગઈ, એને કેમ માપવાની? બ્લેક એન્ડ વ્હાઇટ મોબાઈલ ફોન બનતો, આજે એન્ડ્રોઈડ વર્ઝન આવી ગયું, એને માપી શકાશે તો કે નહીં માપી શકાય. સમાજમાં અંધશ્રદ્ધા કુરિવાજો ઘટી ગયા, સામાજિક પરિવર્તન, તો અંધશ્રદ્ધા કુરિવાજો ઘટી ગયા, એને માપી શકાશે તો નહીં માપી શકાય. એટલે બીજી મર્યાદામાં એમ કે છે કે આર્થિક વિકાસને માપવાનું કાર્ય મુશ્કેલ છે, કારણ કે એમાં સમાજમાં આવતા પરિવર્તનો ધ્યાનમાં લેવાય છે, અને સમાજમાં જે પરિવર્તનો આવે એને આપણે સાચી રીતે માપી શકતા નથી. ત્રીજી મર્યાદા કે દેશનો આર્થિક વિકાસ થાય તો દેશના લોકોના જીવન ધોરણમાં સુધારો થાય છે. એવું સિમ્પલ ઉદાહરણ આપું, આપણા દેશનો આર્થિક વિકાસ થયો, શું આપણા દેશના બધા લોકોનું જીવન ધોરણ સુધરી ગયું? નહીં. વર્લ્ડ બેંક એમ કે છે કે દુનિયામાં 3 ગરીબ હોય, એમાં એક તો ભારતનો જ હોય. હજુ આપણા દેશમાં વિશ્વ બેંકના માપદંડ મુજબ લગભગ 35 થી 40 કરોડ લોકો ગરીબ છે. તો આર્થિક વિકાસ થયો આપણા દેશનો, કેમ? ઉત્પાદન વધી ગયું, ટેકનોલોજી આવી ગઈ, ગુણવત્તા સુધરી ગઈ, જીવન ધોરણ સુધરી ગયું, પણ બધા લોકોનું સુધરી ગયું? નહીં. તો આર્થિક વિકાસ થાય તો લોકોના જીવન ધોરણમાં સુધારો થાય છે એવું કહી શકાય નહીં. તો આ 3 એની મર્યાદા છે કે માનવીની પ્રગતિ નથી માપી શકાતી, આર્થિક સ્થિતિ માપી શકાય, આર્થિક વિકાસને ખરેખર આપણે માપી જ નથી શકતા, કારણ કે સમાજમાં એમાં જે પરિવર્તનો આવે એ ધ્યાનમાં પરિવર્તનોને માપી નથી શકતા. એવી જ રીતે આર્થિક વિકાસ થાય તો લોકોનું જીવન ધોરણ સુધરે એવું કહી શકાય નહીં. ભારતનો આર્થિક વિકાસ થયો છતાં 35 કરોડથી વધારે લોકો ગરીબ છે, એમનું જીવન ધોરણ નીચું છે. તો અહીંયા આપણો આ પ્રશ્ન પૂરો થયો. આટલું તમારે યાદ રાખવાનું કે વિકાસમાં વાસ્તવિક રાષ્ટ્રીય આવકે વધે, વિકાસમાં પરિમાણાત્મક અને ગુણાત્મક 2 પરિવર્તન આવે. વિકાસ થાય એટલે ખેતીનું મહત્વ ઘટી જાય, ઉદ્યોગ અને સેવાનું મહત્વ વધી જાય. વિકાસ થાય એટલે માથાદીઠ આવકની બધા લોકો સુધી યોગ્ય રીતે વહેંચણી થાય, એ બાબતને મહત્વ આપવામાં આવે છે. અને વિકાસ થાય એટલે દેશમાં ગરીબી, બેરોજગારી અને અસમાનતામાં પણ ઘટાડો થાય. 3 જે વ્યાખ્યા છે, નામજોગ વ્યાખ્યા પૂછાય તો તમારે એ જ વ્યાખ્યા લખવાની રહે, અને ખાલી તમને એમ કે વ્યાખ્યા આપો તો તમે 3 માંથી કોઈ પણ એક વ્યાખ્યા લખી શકો. અહીંયા આપણો આ પ્રશ્ન પૂર્ણ થયો. નવો પ્રશ્ન આપણે પછીના લેક્ચરમાં લઈશું.